વીજળી પેદા નથી કરવી સરકારને. શું કામ? શું સરકાર દેશ વિદેશની ખાનગી કંપનીઓ સાથે મોંઘા ભાવે વીજળી ખરીદવાના કરેલા કરારને નિભાવવા આપણી સાથે મેલી રમત રમી રહી છે? જો કલ્પસર મૂળ સ્વરૂપે થાય તો 86 લાખ વીઘા જમીનને મળી શકે છે સિંચાઈનો લાભ. 24 લાખ વીઘા જમીન નવસાધ્ય થાય, એટલે કે જ્યાં પગ પણ મૂકી ન શકાય તેવા ખારાપાટ વિસ્તારને ફળદ્રુપ બનાવી હરિયાળી ક્રાંતિ સર્જી શકાય. પણ હવે આ શક્ય નથી, કેમ કે નવી કલ્પસર યોજનામાં નર્મદા નદીને આ યોજનાની બહાર કાઢી નાખવામાં આવી છે. જે કલ્પસર સરોવરનું 64% પાણી માત્ર નર્મદામાંથી આવવાનું હતું, તે નદીને કલ્પસર યોજનાની બહાર કાઢી સરકાર કોને લાભ કરાવવા ઈચ્છે છે? હવે નવી ડિઝાઇનમાં સરોવરની ઊંચાઈ ઘટતા સિંચાઈ માટે પાણી આપવા જોઈશે 700 મેગાવોટ વીજળી, એટલે કે વાર્ષિક બીજા 1500 કરોડનું બજેટ. જે સરકાર બે દાયકાઓથી ખેડૂતોને નવા વીજ કનેક્શનો નથી આપતી, એ સરકાર આપણી ખેતીને બચાવવા વર્ષે બીજા 1500 કરોડ વીજળી પાછળ વાપરશે. મૂળ કલ્પસર યોજનામાં નવસાધ્ય થયેલી જમીનમાં રાજકોટ, ભાવનગર જેવડા 12 નગરો વિકસાવવાના હતા. તેથી મફત મળેલી આ જમીનમાં સરકાર ગરીબો માટે સસ્તા દરના સુવિધાયુક્ત આવાસો ઊભા કરી શકત. અનેક લોકોના ઘરનું ઘર બનાવવાનું સ્વપ્ન પૂરું થાત. પરંતુ નવી કલ્પસર યોજનામાં એ શક્ય નથી. જો મૂળ કલ્પસર યોજના થાય તો દરિયાના કાપથી પૂરાઈ ગયેલા બંદરોને ખુલ્લા કરી 12 માસ ધમધમતા કરી શકાય. પણ હવે નવી કલ્પસર યોજનામાં એ નહીં થાય, કેમ કે સરકારી બંદરો 12 માસ ધમધમતા થાય તો જે દહેજ, ધોલેરા, વિક્ટર, મુન્દ્રા જેવા બંદરો ખાનગી કંપનીઓને વેચી નાખ્યા છે, તેના હિત જોખમાય. અને આ ખાનગી કંપનીઓનું નુકસાન સરકારને કઈ રીતે પોસાય? અત્યારે દરિયાના પાણી ભોગાવો નદીમાં બેક મારે છે અને કિનારાના ગામના તળ ખારા થઈ રહ્યા છે. મૂળ કલ્પસરમાં ભોગાવો નદીમાં મીઠા પાણીને છેક કચ્છ સુધી વેવડાવી નદી કાંઠાના તળ મીઠા કરવાનું અને કચ્છના નાના રણમાં મીઠા પાણીનું બીજું સરોવર બનાવવાનું આયોજન હતું. પરંતુ હવે તે નહીં થાય, કેમ કે કલ્પસર સરોવરની ઊંડાઈ ઘટતા ભોગાવો નદીમાં પાણી વહેવડાવવું શક્ય નથી. મૂળ કલ્પસર યોજનામાં મીઠા પાણીના અને ખારા પાણીના સરોવરમાં માછલીઓનો ઉછેર કરી મત્સ્ય ઉદ્યોગને વેગવંતો બનાવવાનું આયોજન હતું. શું આખું આયોજન એટલા માટે બદલાઈ રહ્યું છે કે નર્મદા નદીના મુખ પર આવેલા આલિયા બેટની 8000 એકર જમીન સરકારે વિદેશી કંપનીને ઝીંગા ઉછેરવા અને માછીમારી કરવા આપી દીધી છે? મિત્રો, મૂળ કલ્પસર યોજનામાં ન તો પડોશી રાજ્ય સાથે સીમા વિવાદ થાય, કે ના તો જમીન ડુબાણમાં જાય, કે ના તો કોઈ વિસ્થાપિત થાય. હા, વતન અને મા બાપને છોડી પેટીયું રળવા શહેર બની ભાગતું યુવાધન ગામડા સમૃદ્ધ થતા પોતાના ઘેર પાછું વળશે. આ યોજનામાં ખારા પાણીની જગ્યાએ મીઠું પાણી ભરવાનું છે. આમ પાણીની જગ્યાએ જ પાણી ભરાશે. તેથી ધરતીકંપ થશે તેવી કોઈ બીક જ નથી. અને સૌથી મહત્વની વાત, આ યોજના સાકાર કરવા રાજ્ય સરકારે એક પણ રૂપિયો કાઢવાની જરૂર નથી. પરંતુ હવે નવી કલ્પસર યોજનામાં વીજળી જ પેદા નથી કરવાની. અને જો વીજળી પેદા ન થાય તો પ્રાઇવેટ કંપનીઓ આમાં રોકાણ કરે તે શક્ય નથી. અને સરકાર પાસે રૂપિયા જ નથી. મતલબ કે આપણે આપણી આવતીકાલના સૌરાષ્ટ્ર કચ્છની સમૃદ્ધિનું સ્વપ્ન ભૂલી જવાનું છે. મૂળ પ્લાનિંગ પ્રમાણે જે યોજના 2010માં તો મૂર્તિમંત થઈ જવાની હતી, તેનો શક્યતા દર્શાવતો રિપોર્ટ પણ સરકાર કેમ નથી બનાવડાવી શકતી? કેમ કે ખારાશ માત્ર દરિયાના પાણીમાં જ નથી,
ખારાશ છે ગુજરાત સરકારના મનમાં. મિત્રો, એક બાજુ સરકાર સ્વર્ણિમ ગુજરાતના ઉત્સવો ઉજવી રહી છે અને બીજી બાજુ આપણી સાથે, આપણી સંસ્કૃતિ સાથે અને આપણી જન્મભૂમિ સાથે વિશ્વાસઘાત કરી રહી છે. આ અપમાન માત્ર તમારું કે મારું જ નથી. આ અપમાન છે આ માટીમાંથી પેદા થયેલા સંતો ને શૂરવીરોનું, ભડવીરો ને દાનવીરોનું, ને આ સંસ્કૃતિના વૈભવ માટે માથા ઉતારી દેનારા પાદરે પાદરે બેઠેલા આપણા વડવાઓના પાળિયાઓનું. મિત્રો, આજથી 70 વર્ષ પહેલા આ જ ભૂમિમાંથી પેદા થયેલ આ જનનીના સપૂતે અંગ્રેજ સરકારની ખોટી અને દમનકારી નીતિ સામે બ્યુગલ વગાડ્યું ને મીઠાનો સત્યાગ્રહ કર્યો. એ જ મહાત્મા ગાંધીની પવિત્ર ભૂમિ ઉપરથી મા ગુજરીના વૈભવને પુનઃ પ્રાપ્ત કરવા તમારી ને મારી જન્મભૂમિના અસ્તિત્વ સામે ઊભા થયેલા પડકારોને પડકારવા મહાગુજરાત જનતા પાર્ટી તમને આહ્વાન કરે છે. સરકારની ખોરી દાનત સામે મીઠા પાણીના સત્યાગ્રહમાં સામેલ થવા. મિત્રો, જો તમે આ ધરતીના છોરું છો ને આ ધરતી તમારી માં છે, તો હાથમાં 12 નદીઓના પવિત્ર જળની અંજલિ ભરી પ્રતિજ્ઞા કરો કે હે માં, તને અમારે જીવતે જીવ પરાણે બિન ઉપજાઉ બનાવી ઉદ્યોગપતિઓને વેચાવા નહીં દઈએ. માં, તારા વૈભવને અમર રાખવા, તારા ઉપર અભિશાપ બની વરસી રહેલ ખારાશને અટકાવવા, તારા કાળજે ટાઢકના શેરડા ફૂટે એવા મીઠા પાણીથી તને તરબોળ કરવા અને તારી તરસ छिपाવવા નર્મદાના નીરને વહાવીશું અને મૂળ કલ્પસર કરીને જંપીશું, કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં. જય મહા ગુર્જરી, જય મહાગુજરાત, જય જય ગરવી ગુજરાત. ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્ર ભાવ ભૂલાય નહીં. વૈષ્ણવ જન તો તેને કહી નરસૈયો વિસરાય નહીં. જય દત્ત દિગંબર ગિરનારી, જય દત્ત દિગંબર ગિરનારી, જય બોલો કાલિકા માતની. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાતની.